આવતીકાલે રાજ્યમાં વિશ્વ સિંહ દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવશે. સિંહના સંરક્ષણ અને જતન અંગે લોકોમાં જાગૃતિ વધારવા રાજ્યના 11 જિલ્લાઓમાં વિવિધ કાર્યક્રમ યોજાશે. આ વર્ષે પ્રથમ વખત અમદાવાદના ધંધુકા અને કચ્છ જિલ્લામાં પણ વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરવામાં આવશે. રાજ્ય કક્ષાનો કાર્યક્રમ પોરબંદર ખાતે યોજાશે, જેમાં રાજ્યના મંત્રી ખાસ ઉપસ્થિત રહેશે. આ કાર્યક્રમમાં રેલી, સિંહ સંરક્ષણની પ્રતિજ્ઞા, પેઇન્ટિંગ અને વક્તૃત્વ સ્પર્ધા સહિત કાર્યક્રમો યોજાશે. નોંધનીય છે કે સમગ્ર એશિયામાં એશિયાઈ સિંહોનું એકમાત્ર કુદરતી નિવાસસ્થાન ગુજરાતનું ગીર અને આસપાસનો સૌરાષ્ટ્ર વિસ્તાર છે, જેના કારણે ગુજરાત માટે વિશ્વ સિંહ દિવસનું વિશેષ મહત્વ રહેલું છે. સિંહોના સંરક્ષણ માટે ગુજરાત સરકાર અને વન વિભાગના પ્રયાસને કારણે રાજ્યમાં એશિયાઈ સિંહોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે અને હવે આ સંખ્યા અંદાજે 891 સુધી પહોંચી ગઈ છે. 10 तारीख को हम लोग लैंड डे सेलिब्रेट करने वाले हैं और इस बार जो लैंड डे है वो 11 डिस्ट्रिक्ट्स में हम लोग सेलिब्रेट करने वाले हैं. इसमें सभी डिस्ट्रिक्ट्स में डिस्ट्रिक्ट लेवल के और तालुका लेवल के प्रोग्राम होंगे. इसके साथ साथ जो अहमदाबाद है उसमें धंधुका तालुका है उसमें और कच्छ में भी इस बार प्रोग्राम ऑर्गेनाइज किया जाएगा. और इसके रिगार्डिंग जो भी हमारी तैयारियां हैं वो सभी कंप्लीट हो चुकी हैं. एजुकेशन विभाग के साथ में जो डिस्ट्रिक्ट एजुकेशन ऑफिसर्स और डीपीओ और बीआरसी सीआरसी वगैरह के साथ में जो मीटिंग्स होनी थी, तालुका कोऑर्डिनेटर्स और डिस्ट्रिक्ट कोऑर्डिनेटर्स के साथ जो मीटिंग होनी थी वो सभी हो गई है. सभी लैंडस्केप में जो वन विभाग के जो डीसीएफ्स हैं उनके साथ भी शासन में हम लोगों की वर्चुअल और हाइब्रिड मोड में मीटिंग हो चुकी है.